આ 500 નોટ આવી છો. વાહ ગાંધી બાપુ વાહ. થોડાક દિવસ હો કારણ કે રેટીઓ તો લઈ ગયા. નોટમાં લઈ જવાના. હમણાં એક કોંગ્રેસ વાળા ભાઈ આવ્યા મારી પાસે. મને કેમ આવ્યા ભાઈ, બહુ મહેનત કરીએ છીએ છતાં કેમ અમારે કાંઈ વિકાસ નથી થતો. મેં કીધું તમારે જે અંદર તમારા પંજાબમાં જે રેખા છે ને કોઈક જ્યોતિષને સંભળાવીને એમાં ફેરફાર કરાવો. અત્યારે જે રેખા છે એ પરાજયની જ છે. અને મોદી બાપુ બેઠા ત્યાં સુધી તમે આમ તો ખોટા, મેં કીધું ઊભા જ રહ્યો ખર્ચો કરવા. હમણાં મેં કીધું આમ પેન્ટિંગમાં રાખો બધું. શું વાત કરતા હતા આપણે? એ ભાગમાં બે જા. નહીં બે જા તમે ઊભો થઈને માના હમ જવાય નહીં કીધું ને ભાઈ. બેસ ને. હું વાત કરતો હતો, પ્રોગ્રામ એનો હાલતો હતો. એ તો મળી એટલે મૂકી. બાકી આની પેલા હું હતું એમ તો એને અહીંયા હોય બધું. એટલે એ ભાઈનો ફોન આવ્યો. હા નીકળ આપણે શું પૂછવું પડે, નહીં ત્યારે આપણે એમ થાય કે હારે રહેવા વાળા બરાબર છે કે નહીં. હા હી કરીને નથી વયા જતા ને એમ. ના ના એને પ્રોગ્રામ તો સાંભળે છે. નહીં હારે રોજ રહેતા હોય ને એને કઈ બહુ આપણું ન હોય. હા એને રોજ ના રહેવા, અમે રોજ હારે જ હોય બધા. બહુ નજીક ન રહેવું, મહાપુરુષોની બહુ નજીક ન રહેવું. દૂર રહેશે તો મજા આવશે. આપણે મંદિરથી અમુક અંતરે જ દર્શન શું કામ રાખીએ છીએ? હે કારણ કે અમુક મજા છે દૂર રહેવામાં. તમારે આખા દર્શન કરવા હોય તો થોડુંક અંતરથી તમને આખા દેખાય. તમે હાવ અહીંયા ટેજની હેઠે બેસી જાઓ પડખે તો કોઈ નહીં દેખાય. અંતર જરૂરી છે. મીઠું બીન સાંભળી હરણ તું ન દોડી જાજે. ત્રાપજગર આપણા ત્રાપજના. મીઠું બીન સાંભળી હરણ તું ન દોડી જાજે. વિંધાવું બાણથી પડશે મજા છે દૂર રહેવામાં. કમળ સૂર્યના કિરણથી ખીલી શકે, બાકી સૂર્ય પાસે ગયું જ બળી જાય. ગાયના આસળમાં જ ઈતળી ચોટી હોય પણ એ લોહી જ પી શકે. દૂધની નજીક હોવા છતાં એ દૂધ પ્રાપ્ત ન કરી શકે. અમુક પડખે સ્વામીજી લોહી પીવા વાળા જ બેઠા હોય. એક ભાઈના પત્ની ગુજરી ગયા ને, સ્લીપિંગ કોર્સ નીકળી. રામ હાલ્યા આવો. મોટી લાઈન હો, મોટી લાઈન. કે કોઈક મોટું માણસ ગુજરી ગયું લાગે. હે ભાઈ કોણ ગુજરી ગયું? આગળ પૂછો. બોલો આગળ કોણ ગુજરી ગયું? ભાઈ આગળ પૂછો. કિલોમીટરની લાઈન હો સ્વામી, 1 કિલોમીટર માણસ. ઓલો બિચારો આપણો પાછો. હે ભાઈ કોણ ગુજરી? આગળ પૂછો. ઓલો ગોથું ખાઈ ગયો કે આ કોઈને ખબર જ નથી લાગી જાય. બધા ઠેઠ નનામી સુધી પહોંચ્યો ને જેને ખંભે રાખી દીધી. એને કીધું હે ભાઈ કોણ ગુજરી ગયું? એ કે આગળ ઓલા ભાઈ જે કૂતરો લઈને જાય ને, કૂતરો દોરેલો હાથમાં કૂતરો છે, એ ભાઈના પત્ની ગુજરી ગયા. તો ઓલા ભાઈને શું થયું કે કૂતરો એનો અતિ પ્રિય હશે, પાળેલો હશે, તો એ શમશાને હારે આવે છે. એટલે એને પૂછ્યું કે હે ભાઈ તમારા પત્ની ગુજરી ગયા? હા. કેમ કરતા ગુજરી ગયા? આ કૂતરો કરડ્યો ને ગુજરી ગયા. હે આ કૂતરો કરડ્યો ને ગુજરી ગયા. ઓ વાહ, વેરી નાઇસ ડોગ. હે ભાઈ આ કૂતરો મને વેચવો? ઓલો કે વાહે વયો જા, આ બધા કૂતરા હાટું જ આવે છે. આ એ કે તારો બાપ મારો હગો નથી. એમાં સ્વામીજી લીમડો આડો આવ્યો. લીમડો આવ્યો ને એટલે આમ આમ તમે જાણો ને હું શું કહેવા માંગુ છું. આમ સ્લીપિંગ કોર્સ આમ હોય ને આમ આમ એટલે એમ જાતા હતા ને બેનનું માથું આમ અહીંયા એટલે આમ જાતા હતા ને એમાં લીમડાની ડાળ નીચી, એ ડાળ બેનના માથે લાગી, ટોકર લાગી
મૂળ ગુજરી ગયેલા નહીં, જીવ તાળવે સડી ગયેલો. પેલા તો યંત્રો નહોતા ને કાંઈ, એ ટોકર લાગી, મૂળ તો તાળવે જીવ ચડી ગયેલો ને એને ઉતાવળ કરી લઈ કે જલ્દ લે જાવો હોય, ઢેર મેં રખા ક્યાં હે. એ ટોકર લાગીને બેન બેઠા છે વાહડા પકડે, ત્યાં લઈ જાવ, એ રોઈ આવો, તમારું નરકમાં હારું નહીં થાય. એ ભડોદીને લાવ્યા ઘીરે, કૂતરા પેલી વિશ્વ માણસ ઉડી ગયો કે આવા કૂતરા કઈડ્યા પછી બેઠા થાય માણસ. પણ મૂળ ઓલી ડાળ કામ કરી ગઈ. 4 વર્ષ જીવ્યા, 4 વર્ષ પછી પાછો બેન ગુજરી ગઈ. 5 વર્ષ પછી થયું, 5 વર્ષ પછી પાછા ગુજરી ગયા, પાછી સ્લીપિંગ કોર્સ નીકળીને પાછો જાય, લીમડો આવ્યો તો એનો પતિ વાહડો લઈને થોડાક ઉભા રહ્યો વાહડે કરીને ડાળ ઉછી રાખીને પછી કીધું હવે ધીરે ધીરે કાઢો, નકર આ પાછી ડાળ એડી છે ને પાછા 5 વર્ષ હલવા હોય. એટલે ઓલો હજી સવારના પોરમાં ઓલો કારીગર એની દુકાન સાફ કરી, હેર કટિંગ ની દુકાન એ સાફ કરીને હજી ભગવાનને અગરબત્તી કરતો હતો ને એમાં ભૂરેશ પધાર્યા, બોણીનું ઘરાગો, 5 રૂપિયા ખીચામાં. ગામડાનો માણા અમારો ભૂરો, એની ક્યાંય ખબર નહીં કેટલા, પણ જ્યાં ખુરશીએ બેઠો અને ભાવનું લિસ્ટ જોયું, તેદી 15 રૂપિયા દાઢીના, તેદી 15 ને ભૂરાને પરસ્યો વળ્યો, ખિસ્સામાં 5 અને 15 રૂપિયા દાઢીના. પણ ભૂરો બુદ્ધિ વાળો ને એ કે હવે બેઠા ઊભા થાય તો આબરૂ હું, અને એ દાઢી કરી લીધા પછી જ પૈસા દેવાના છે. અને કદાચ પછી પૈસા ન દે તો એ ક્યાં માલ પાછો દેવાનો છે. જવાની કોઠા હું જ જવો તો એમાં વળી ઓલા કારીગરે કીધું પધારો શું કરવું, દાઢી કરવી ભાઈ, લપેટો લઈ લે. એમાં ઓલાની કઠણાઈ તો કીધું કે આમ સાદી કરું કે સ્પેશિયલ, બોલો કે સ્પેશિયલ ના કરી જાય કે એના 25 કે જીક, કારણ કે હાદીમાં ઈ થવાનું છે ને બોલામાં ઈ થવાનું. પછી મરવું તો સર્જન ના છે, ખોટું હું પછી ગામડિયાના હાથમાં મરવું એમ. ખિસ્સામાં તો 5 જ છે, 10માં ઈ થાય ને 20માં ઈ થાય, થવાનું છે ધીંગાણું, એ વાત ફાઇનલ. બોલે સ્પેશિયલ દાઢી કર્યો, ક્રીમ બ્રીમ લગાવીને 2-3 શેમ્પૂથી પછી મોઢું ધોઈ નાખ્યું, પાવડર બાવડર લગાવીને કીધું વાળ થોડાક મારી ઘોડે વિખાઈ ગયેલા, તે ઓલાને ચૂક બોણીનું ઘરાક છે એટલે ઓલા કારીગરે આગ્રહ કર્યો કે વાળ સેટ કરી નાખું ભાઈ. બોલ કે એના કેટલા? કે એના 20. એ કે 25માં થાય, મનમાં હો મોડો થોડો થાય, એ કે 25માં થાય, 45માં થાય, ચા ભેગું છું. એ કે જીકી નાખી, બોલે વાળ સેટ કરી નાખ્યો. પછી કીધું પાછો ઓલા કારીગર નહીં થયું કે વાહ વાહ શું બોણીનું ઘરાક મારા નાથે આપ્યું, વાહ વાહ. એક જ વ્યક્તિમાં 45 બિલ પાગ્યો, છછા બધો. તો ઓલા કારીગરને બિચારાને લોભ લાગ્યો, કીધું કે આમ હીટ મારી દઉં કે એનાથી શું થાય, તક તમારે જેમ વાળ રાખવા એમ રે. એના કેટલા હતા કે એના 20, વાજબી રાખ કે 10 દેજે કે તો જીક 45માં થાય, 55માં થાય. ઓલે હીટ બીટ મારીને પછી કારીગરને તો હાવ એમ જ થઈ ગયું, ઓહો ભગવાન એ દાને મોકલ્યો આપણે હાટું. પાછું કીધું આમ તેલ નાખીને માથું થાબડી દો. એના કેટલા હતા એના 10. એ કે મૂકી 55માં થાય, 65માં થાય, 65 બિલ પગ્યું. ઓલે ઘડીક માથું થાબડ્યું, મારો દીકરો હુઈ ગયો. બોલો 65 ના કરજ તો ઊંઘ આવી જાય. બોલે ઠોહા મારીને જગાડ્યો, ભાઈ પૂરું છું, હાલો ઊભા થાવ. ભૂરાએ નક્કી કર્યું ખુરશી ઉપર બેઠા ક્યાં સુધી આબરૂ છે, આગળ આબરૂ જવાની છે ભાઈ. પણ હંધી કોઈ જોવે, બીજું કોઈ નથી ને આજુબાજુમાં. આને આ તો હાથી કાજો, આને તો વજોડાવીને નીકળી જાય. જ્યાં હવનો ભગવાન હોય ને આમ નજરું કરતો હતો તો એક છોકરો, બાપુ સ્વામીજી એટલે ઓડિયા વાળ છોકરો આટા મારતો હતો, રખડું છોકરો. એ ખુરશી ઉતરીને છોકરાને પકડીને ખુરશી બેઠી દીધું કે આ છોકરાના વાળ કાઢ ને ગામમાં થોડીક વસ્તુ લેતા આવું. તો ઓલા કારીગરને શું છે 65માં થોડો પરજા મૂકીને જાય,
અને આની કસણાય કવડી થી 65 તો ઓલાના છે, હજી આનું બિલ તો બાકી. અને છોકરો ડૂબો જુબો, નાકમાં જીરોના લેમ્પ થાય આમાં. પેલો છોકરો સર્વિસ કર્યો એને પાણી બાણી મારી. છોકરાનું ઓલામાં માથું બોળીને ઘડીક શેમ્પૂથી માથું ધોયું, નકર એમાં કાતર હાલે. સર્વિસ કર્યો આખો એકડે એક. એ અત્યારના છોકરાને કુરકુરિયા ખાવાનો ને એવું. આપણે નાના હતા કુરકુરિયા આવતા અહીંયા. આપણી કેવી જીભું નાકે આંબી જતી હતી. એ ભાઈ શું આપણો જમાનો હતો. એમાં શાળામાં તો અહીં કાળી ટીલડી થઈ જતી હતી. નાતું કોણ? મારો દાદો. સોમા હતો આપણને નવરાવા માટે સ્પેશિયલ આવતા. છોકરાને વાળ કાપી નાખ્યા. પછી છોકરો મળ્યો ઉતાવળ કરો, હવે મારે વયું જવું. ઓલો પાર્લેનું પાકીટ લઈ આવ્યું. એ જવા તો આની કટલાય મોણી નું ખરાક. એ ભાઈ હાલે ઘડીક બિસ્કિટ કા મારો બાપા. આગળ પપ્પા આવી જાય. હો બોલો કે કોના પપ્પા? કોના પપ્પા? કે તને મૂકીને જાય તારા બાપા નતો? બોલો કે તારા આય છે. મારા બાપા ગુજરી જાય 1.5 વર્ષ છું ભાઈ. તો એ કોણ હતું? બોલો કે ભૂખ જાણે કોણ હતું? તો ઓલો અડધું પાકેટ બિસ્કિટ નું ઓલે લઈ લીધું. કાં થઈ ગયું કામમાં. છોકરાને કે ઉપર પડે નીકળ આમ. તો છોકરો કહેતા હું કામ બે આડો નીકળ દીકરો થાય. ત્યાં છોકરાની બા ગોતી આવી. મારું ટપુડિયું ક્યાં ગયું, મારું ટપુડિયું ક્યાં ગયું. ટપુડિયું ટાસકા જેવું થઈને બેઠેલું. હવે છોકરાના વાળ કાપેલા જોયા ને એની માં જોઈ ગયો. એ છોકરાની બાબરી લીધા વગરની બાકી. કરના વાળનું ન કરવાનું કર્યું. ઓલે ઈ વાળાને ઉલાડી નાખ્યા. ઓલી 3 પેઢીની પકડાવ્યો. એ તારું નરકમાં હારું નહીં થાય. મારે માતાજીની લાપસી કરવાની બાકી. અને ઈ તે બાબરી લીધા વગરના વાળ ઉલાળી નાખ્યા. ઈ ગાંઠના હાથ છે લાપસીના દીધા ત્યારે કારીગરનો છૂટક્યો છે. બોલો પ્રિય બોલવું સજનતા દાતારી સુરપંથ એતા અભ્યાસા ના મિલે વો તો બિના કૃપા ભગવંત. પ્રિય બોલવું સજનતા દાતારી સુરપંથ. મેં કીધું એમ હાથમાં તક આવે વહી ન જાય. 5 મિનિટ તમારી પાસે આ એક પ્રસંગને લેવી. જે પાત્ર લેવો બરોબર, જે મારો સબ્જેક્ટ પહેલેથી છે એ એન્ડ ઉપર પણી જ આવશે. મેં સ્ટાર્ટ ત્યાંથી કર્યું કે જે બનો એ બરોબર બનો. વિદ્યાર્થી અભ્યાસ કરવો બસ એ જ. શિષ્ય બને શિષ્ય બસ મારો ગુરુ જે આદેશ કરે ઈ. અને જે વસ્તુ જે એનો ટ્રેક ન છોડે, જે માણસ જે ટ્રેક ઉપર ચાલ્યો જાય એ ટ્રેક ન છોડે તો વહેલા મોડી મંજિલ આવે છે. એ ફરજિયાત છે. એકવાર પાત્ર ભજવવું પડે. આ દાખલા તરીકે નરેન્દ્રભાઈને આપણે ઘણા વર્ષોથી ઓળખીએ. એ માણસે ટ્રેક ન છોડ્યા. PM થી પાર કર્યું. વગર છૂટાએ જે માણસ ગુજરાતમાં મુખ્યમંત્રી બને અને પહેલી જ વાર સાંસદ લડે ને પહેલે જ ધડાકે સીધા PM બને. એના વખાણ નથી કરતો પણ એક દ્રષ્ટાંત. વખાણ શું? રાજાના વખાણ ન કરાય. ભગવાને ના પાડી. રાજાના વખાણ ન હોવા જોઈએ, સંતના વખાણ ન કરાય. કારણ કે સંત કેવા કે સંત જેવા. આકાશ કેવું થાય? આકાશ જેવું. દરિયો કેવો? દરિયા જેવો. ગંગા કેવી? ગંગા જેવી. ગંગાથી એને તમે એનો પર્યાય દઈ જ ન શકો. કોયલ કેવું બોલે? કોયલ જેવું. લતાજી બોલતા તો કહીએ કે કોયલ જેવો કણ છે. બાકી કઈ કોયલ બોલતી તેમ કે અસલ લતા. આ હાવજ કેવો? હાવજ જેવો. હાવજ ના કોનું નામ? હા કોઈ ભોજ કહેવાય કે ફલાણા ભાઈ હાવજ જેવા. કેવો હાવજ તક? અસલ મૂકો. નહીં હાવજ છે.
ડણક મારે તો ગાળા મળે ગાંજવા. એ કેમ ને કે એમ ન કરે. મૂળ માતી કે એ કેવું બસ એને જેવું. કોઈ પણ વ્યક્તિ એની જેવો જ બનવો જોઈએ. હું ઘણી વાર કહું કે હું ભણતો ત્યારે મને આપણે ક્લાસમાં પૂછે ને તારે શું બનવું, તમારે શું બનવાની ઈચ્છા, ક્લાસમાં આપણને પૂછે ત્યારે મને કાંઈ ન ખબર પડતી. હું એટલું જ કહેતો કે મારે માયો આયર બનવું. હું કામ કોક બનવું, હું શું કામ કલેક્ટર બનવું, હું કામ કોકના દફતર લેવા જાઉં. કલેક્ટરનો પગાર કેટલો હોય મહિનાનો? મૂકા 2 લાખ રૂપિયા હોય. પછી આ ડોવલું એ તો પાછું બધું અલગ હોય, એ કઈ ન કઈ કરવાનું હોય. તમે કાંઈક બનો, કલેક્ટર તમે બનો છો પણ છો તમે, માફ કરજો, વડાપ્રધાન તમે બનો. મોદી બન્યા છે, એનો પર્યાય કોનો તમે આપી શકો? ઇન્દિરાજી હતા, ઇન્દિરાજીનો પર્યાય ના આપી શકાય. વલ્લભભાઈ, સરદાર વલ્લભભાઈ હતા, એનો પર્યાય ના આપી શકાય. મહારાણા પ્રતાપ હતા, એનો પર્યાય ના આપી શકાય. શિવાજી હતા, એનો પર્યાય ના આપી શકાય. ભગવાન સ્વામિનારાયણ હતા, એનો પર્યાય ના આપી શકાય. સ્વામી મુક્તાનંદ હતા, એનો પર્યાય ના આપી શકાય. આ સંતોનો પર્યાય ના આપી. સંત કેવા? સંત જેવા. મંજીરું કેવું? મંજીરા જેવું. એક નાના વાદ્યનો તમે પર્યાય ના આપી શકો તો તમે બીજાના પર્યાયમાં કેમ રહી શકો? તમે પોતે બનો. મને ગમ્યું હર્ષદસિંહ, આ રીતે જીવાય. આ છે પીવા વાળા જ બેઠા હોય, પણ અમારા ઈ નથી. એને ઈ પ્રોગ્રામ સાંભળે. મને કીધું, મને કે મારા ગામથી જ આપણે અંદર જવાનું છે. એ ગામ તમને જડે ન જડે એની કરતાં તમે મારા ઘરે જ આવી જજો. મકાન મોટું છે, તમે આવી ગયેલા છો એટલે ફ્રેશ બ્રેશ થઈ નાહી ધોઈને અહીંથી પછી હું તમારી સાથે આવી આપણે પ્રોગ્રામમાં જશું. એટલે એમ ફાઇનલ કર્યું ને એને ઘરે ગયા. એના ઘરે હું ઘણા સમય પછી ગયેલો. છોકરો ઘણો મોટો થઈ ગયેલો અને હું ફ્રેશ થઈને બેઠો, ચા પીતો હતો. ઓલા ભાઈએ મને કીધું, મને કે માયા 5 મિનિટમાં હું તૈયાર થઈ જાઉં. એ તૈયાર થવા ગયો, એનો છોકરો અને અમે બે. અને મોકો મળ્યો માયા આયરને. હવે નક્કી નહોતું થતું, છોકરાને મોકો મળ્યો કે મને મોકો મળ્યો. છોકરો એવી રીતે કાંઈક ભાઈ મારે સામું જોતો હતો. હા, એટલે મેં કીધું અહીંયા ને બેટા નેચી આવું કીધું ને. નથી ઓળખતો? ઓળખું ને, તમને તો ઓળખો, ટીવીમાં જો મજા આવે. હું નામ? માયાભાઈ ચવો. હા એટલે મેં કીધું તો બરાબર. હું તો પછી આવી ને કાંઈ નહીં, તમારા પ્રોગ્રામમાં મજા આવે પણ તમે હાવ થોથ છવો. હું ઠોઠ? મને કે હા, મારા પપ્પા કહેતા હતા માયા આયર ભીન્યા જ નથી, અભન મર્યો. અરે મેં મર્યો ન્યા કાંઈ નથી આવડતું. મારા બાપા કહેતા હતા તમને કાંઈ નથી આવડતું. અરે મેં કીધું હોય બેટા કાંઈ નહીં. મારા બાપા કહેતા હતા એકથી પતાના એકદાય નથી આવડતા ને એ બી ચીલી તો બિલકુલ નથી આવડતી. અરે મેં કીધું લાઈ લખી દઉં. લાઈ તો દફતરનો ઘા કે લખી જજો. નોટબુક ને પેન આપીને મેં વળી એકથી હોના એકડા લખી નાખી. હા, અને એ બી સીડી લખી નાખી. એથી ઝેડ દેવું કે જોઈ લેતા બેઠા બેઠા કે માલું લેચન થઈ ગયું. ભણના દીકરા મહેમાન પાસે લેશન કઢવી લેતા હોય. એટલે બાળક ભગવાન છે. બાળક સાથે બહુ એક ભાઈએ પતિ પત્ની બે બેઠેલા. મેં પહેલાં કીધું ને તમને કે આપણે જે જગ્યાએ જવું ત્યાં પરફેક્ટ જવું. સંતો પાસે જવું તો એ જ રીતે.
કોઈના દીકરાના લગ્નમાં જવું તો એવી તૈયારીમાં, ત્યાં ભૂલ કાઢવા ન જવું. એને એની બુદ્ધિ પ્રમાણે પ્રસંગ કર્યો છે. તમારી ઘરે પ્રસંગ કરો ત્યારે તમારી બુદ્ધિ પ્રમાણે કરજો. કાંઈ તમને જે ગોઠે એવું જ બધે હોય એવું ન સ્વીકારી લેવું. જ્યાં જવું ત્યાં પરફેક્ટ. તેમાં આ બે પતિ પત્ની બેઠેલા. અને હમણાં કેવું નવું ફિલ્મ આવ્યું, તારા છોકરાને ખબર ને તમને ખબર ને, કેવું આવ્યું? દંગલ. હે દંગલ. એટલે એને પતિ ને છું કે એની પત્નીને કીધું હાલ ને યાર કે આજ ફિલ્મ જોવા જાય. તેની ઘરવાળે કીધું હું ગા મરો, છોકરા મોટા થયા, આવે કાંઈ ફિલ્મ આમથી તે ઘરમાં વગર પૈસાની ચાલુ થઈ જ છે. આપણે પુરુષ જાત ને એટલે કંઈક હવે હાલ ને જાય યાર, છોકરાને હું સમજાવી દઉં. કારણ કે જો ફિલ્મ જોવા જવું તો હારે છોકરા લઈને ન જતા. કારણ કે એ પછી છોકરા હારે હોય તો એ ફિલ્મમાં પછી મર્યાદામાં તમારે બેહવું પડે. એ ફિલ્મમાં તો પછી એમ જ હોવું જોઈએ. એ ખારી શીંગલીને આમ બેઠા હોય ને ઓલી વળી બેઠી બેઠી એક એક દાણો સળતી હોય. કેવું આવ્યું જે પાત્ર પહેરો એ ભજવો, કહેવાનો મતલબ. હા, વિલન થાવ તો વિલન બનો ને યાર. રાવણ બન્યો તો રાવણ જ બન્યો સાહેબ. કંસ બન્યો તો કંસ જ બન્યો. જે પાત્ર પહેરો એ ભજવો. ફિલ્મ જોવા જાવ તો આ રીતે જ તે. પછી કઈ ન્યા હાથમાં માળા લઈને ન બેહે. રામ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ. નહીં ન્યા ના માળા હારી નહીં લાગે. એટલે આપણે કીધું કે હાલની ફિલ્મ જોવા જાય. કે છોકરા હતા કે હું સમજાવી દઉં. એટલે આ ભાઈ છોકરાઓ પાસે ગયો. છોકરાઓને કીધું છોકરાઓ, હા પપ્પા અમે છે ને ગુરુકુળ પ્રસંગ છે ને, એ છોકરાઓ મોઢે તો હાસું બોલો. ગુરુકુળ સ્વામીજીનો ફોન હતો, પીપી સ્વામીનો. તો બેટા અમે સત્સંગમાં જઈએ છીએ. એ છોકરાઓને મોઢે ખોટું બોલો. હવે જોજો કેવું થાય. તો બેટા 2 કલાક સત્સંગમાં રહીશું, 1 કલાક જવાની, 1 કલાક આવવાની. તો અમે 4 કલાક બેટા જઈએ છીએ. તો ઘરે શાંતિથી રહેજો બેટા. કાંઈ વાંધો નહીં પપ્પા, સત્સંગમાં જતો હતો તો સારું, જાઓ. એ સત્સંગનું કીન નીકળ્યા. પછી છોકરાએ નક્કી કર્યું કે મોટા ભાઈ કે હા પપ્પાની તો 4 કલાક સુધી આવવાના નથી ને. કે ના, તો હાલના આપણે ફિલ્મ જોવા જાય. ત્યાં ઇન્ટરમાં એના બાપ બધા ભેગા થઈ ગયા. ઇન્ટરમાં લાઈટ થયું તો હામી જ લાઈનમાં ઘૂખલાવ બેઠેલા. એલા છોકરાઓ તમે કે હા બાપા અમે સત્સંગનો પ્રસાદ લેવા આવ્યા. એમ નાટક જોવા આખા ગામના આવેલા, નગર શેઠ આવેલા નહીં. હવે ગામના બધા સરપંચ બેઠા હોય, પગી પહાયતા બેઠા હોય, ગામના પટેલ બેઠા હોય, ચોકીદાર બેઠા હોય, અને નગર શેઠ નહીં. વાણિયાના દીકરા રાજ્ય જાય બહુ પ્રોગ્રામમાં ઓછા જાય, ત્યારે તો બિલકુલ ન જતા. હા, નગર શેઠ આવેલા નહીં. સરપંચ તમને થોડાક ટોપ થઈ ગયેલા. કઈ આપડા નગર શેઠ કેમ નથી? કે ઈ નો આવે. અરે હું કામ ન આવે? ન આવે તો ઢળડીને લાવો. જાઓ 2 જણા. જેને ઉધાર નહોતું આપ્યું ઈ જ ગયા. જઈને શેઠ ની ડેલી ખબર. શેઠ, હા બાપા હું છે? કોણ છે? સરપંચે મોકલ્યા છે, ગામમાં ભવાયા રમવા આવ્યા છે, જોવા આવવાનું. અમે વાણિયાને નીકળ્યા. દિવસે પછી ચોલા આવે, ઢંઢો કરવો ભવાયા જોવા, અમારે નહીં આવવાનું. અરે સરપંચે કીધું ન આવે તો ઢળડીને લાવજો. ના ના, બળ નથી કરવું, આવું છું બાપા. શેઠે તરત ટોપી માથા પર નાખીને હાથમાં ધોતીનો શેડો ને એક હાથમાં લાકડી ટપુ. હાલો બાપા, નહીં હખડે વાડે, નહીં હખડે વાડે. હવે મને ખબર પડી આ મુંબઈ હું કામ રહેવા વૈયા જાય. એ આગલી લાઈનમાં શેઠ બેસી ગયા. એ ગામનો ભરસક ડાયરો બેઠેલો. એક બાજુ ઢોલિયા નખાઈ ગયેલા છે, એક બાજુ ઓલી હોકાની હરીચું હાલે છે, આ બાજુ ભવાઈ પડમાં તમને કોઈ બે કરી ઓલી પેટ્રોમસ ઊંઝું લટકાવ્યું છે. ઊંઝું પેટ્રોમસ આવ્યું.
અને એમ પછી નાટકમાં નાટક, પ્રધાનજી નામ દાવ, દાસી ક્યાં છે, બતીને હવા ભરે જાય. પછી બોલો જે દાસી છો હોય એ થોડી તે આમ કાઠોળે મોઢામાં બીડી હોય તે હવા ભરતો હોય એ ચિત્ર અહીંયા સડાવો. અને અહીંયા હમણાં ડાયરો બેઠેલો ને ભાઈ અન ભવાઈ ચાલુ થયો અને ભવાઈ આવીને આવું જેમ કહેવાય ને ખારું ઓડિયો જોયું અને ઉલ્લીને ચાલુ કર્યો. અને કેવી ભવાઈ, જહપરાની જમના ડોશી લાવે બળદણ કાપી દે. એ જહપરાની જમના ડોશી લાવે બળદણ કાપી. 15 વર્ષ પછી પહેલી વાર આ બોલું છું. 15 વર્ષ પહેલા સ્વામીજી અમારી કેસેટ બહાર પડેલી ઈ પછી એ બધાએ ઘણાએ શીલ્યું. મારી પેલા બાલકૃષ્ણ દવે ગાતા, મેં બાલકૃષ્ણ બાપુ પાસે સાંભળેલું. પ્રફુલભાઈ દવેના મોટા ભાઈ ઈ આ કરતા. એ જહબરાની જમનાડો શેલાવે બળદણ કાપી. એ લોટ ખાઈ જા કૂતરા પછી બેઠી બેઠી કાપી. ભલા મોરી, એ ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, એ ભલા મોરી રામા. तेरा नाम प्यारा सिर्फ तेरा नाम प्यारा. भला मोरी रामा, ए भला मोरी रामा. हे तेरा नाम प्यारा मने तेरा नाम प्यारा. भला मोरी रामा, ए भला मोरी रामा. तेरा नाम प्यारा. भला मोरी रामा, ए भला मोरी रामा, भला मोरी रामा. ए भले 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 भाई भाई, भले 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 भाई भाई. મોકલા તું હાલે એમ છો. આ પ્રોગ્રામ નું બન છે તો અમે હાલી ખરા આપણે. તા તો ગામના સરપંચે કીધું 1 રૂપિયો જીવાભાઈ સરપંચ નો. શું નામ છે બાપા સરપંચ નું? કે જીવાભાઈ. એ જીવા તું ઘણું જીવ્યો, હજી જીવજે મારા બાપડા રે. એ જીવા તું ઘણું જીવ્યો, હજી જીવજે મારા બાપડા. આખા ગામની આંખું સાફ, જીવા તારી આંખમાં શીપડા. ભલા મોરી, એ ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, એ ભલા મોરી રામા. હે તેરા નામ પ્યારા મને તેરા નામ પ્યારા. ભલા મોરી રામા, એ ભલા મોરી રામા. ભલા મોરી રામા, એ ભલા મોરી રામા, ભલા મોરી રામા, એ ભલે ભલે ભલે. એટલે બધાય આપ્યા. એટલે વાણિયાના દીકરા બેઠેલા, મારા દીકરા આપણે ન બોલ્યું તો આપણું આપણે હો લખી નાખો. શેઠે હો લખાવ્યા. ઓતાર ચડે ન લખાવો, અંદરથી ઉર્મીથી લખાવો તો પોગી થાય. એને હો લખાવ્યા, રોકડા ન આપ્યા પણ હો હવાડ લઈ જાજો, લખી નાખો હો. હવે તમને કહું, વાણિયાનો દીકરો હો લખાવે એટલે વહરીબાઈનું વેણ છૂટે, કમાન માલી તીર છૂટે, પણ શેઠની ચમડી તૂટે પણ દમડી ન છૂટે. અને આને આપ્યા. અને એમાં હો કીધા તા તો ભવાયાએ ઠેકડો મારીને માથું માંડવે અફલાવ્યો. એ પેલા મેળવો પછી આપો દાન રે. એ પેલા મેળવો પછી આપો દાન. 71 પર્યા ઓધરે. અહીંયા ભાઈ, અહીંયા તારું શું નામ છે બાબા? સોહમ. વાહ.
સોહમને તાળીઓના ગગડાટથી વધાવો રે. સોહમ હારે હારી કન્યા મળશે. તારા લગ્નમાં માયા એનો ડાયરો થશે. માયો આયર તારા ગીતડા ગાશે. એ સોહમના પરિવારના આનંદથી માથે રૂપિયાની ગોર કરશે. આ કાનજી બાપા રાજુ મારો બાપા બહુ સારો કલાકાર રાજુભાઈ આહિર બેઠો છે. તાળીઓથી વધાવો હતા. ધ્યાન ગયું મારું. બહુ સારું, બહુ સારું. એટલે મેં કીધું ને 15 વર્ષે આજ મને આવડ્યા ઉપડ્યું. શેઠે જ્યાં 100 રૂપિયા કીધા ને ભવાઈએ ઉપાડ્યો કે પેલા મેળવો પછી આપો. 71 પરિયા ઓથરે કહેશે. 71 પરિયા ઓથરે કહેશે જાના કલ્યાણ ભલા મોરી. ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, એ ભલા મોરી રામા. હે તેરા નામ પ્યારા મને, તેરા નામ પ્યારા. ભલા મોરી રામા, એ ભલા મોરી રામા, ભલા મોરી રામા. પછી હવારમાં ઓલા ભવાયા ગામમાં બિચારા જે રમ્યા હોય એ હવારમાં સાહેબ રાતે જેણે લખાયું હોય એનું ઉઘરાણું કરવા જાય. એમાં શેઠની નગર શેઠની પેઢી આવ્યા. દુકાન હતી ને ગામમાં ત્યાં આવ્યા. જય શ્રી કૃષ્ણ, આવો 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 છોકરા આવો. હું આવ્યા કે તમે સાંજે લખાવ્યા ને એ લેવા. મારા દીકરાનો ઉજાગડો નડે નહીં હો. એ બહુડે આવો હાડું હાડું થાય, હાડું થાય, બેઠો બેઠો. પાણી પાપું કે ના ના. ચા પીવી છે? ના 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 ના. આખી રાત ચા પીધા હોય કાંઈ આખી રાતના ઉજાગરા હોય એટલે તમે અમને આપો ને એટલે અમે નીકળીએ. ઈટો બરાબર. હે છોકરાઓ પણ તમે હાજ ઓલી બાયું ક્યાંથી લાવ્યા હતા? કે કઈ બાયું? ઓલી ભલા મોડી રામા નતું કરજો. કેમ છો તમે ભાઈ? અરે કે શેઠી બાયું નહોતું હટ્યું ને, અમે જોયું ને. એમાં જે સ્ત્રી પાત્રો લેતા હતા ઈવડે હાજર હતા. એણે ઓલા વાળ વધારેલા એ ટોપિયું કાઢીને એના અંબોડા દેખાડે. એ જો અમારા અમે તે રાતે ખોટું ખોટું બાયું થતા. મેં આજે ખોટું ખોટું જ લખાવ્યા હતા. કેવી સારી નવસારી. કેવી સારી કે નવસારી? હા બહુ સારી નવસારી. નવસારીમાં સ્વામીજી હમણાં થોડાક દી પહેલા જ પ્રોગ્રામ ગયો સાહેબ. સ્ટેજ ઉપર 3.5 કરોડ સ્ટેજમાં 3.5 કરોડ बधाई कैमरा में देखिए एक तरफ से नोटों के लिए लाइन लगी है, यहाँ नोटे कैसी उड़ रही है. विश्व ने खबर पड़ी बापू कि डायरा केवा थाय गुजरात में. आ गुजरात से यार सारे जहां पे अच्छा हिंदुस्तान हमारा ये तो बराबर से, पर गुजरात तो गुजरात, गुजराती गुजराती. જે દેશમાં જાઓ એરપોર્ટમાં ઉભો ઉભો આપણે સામે દાંત કાઢતો માની લેવાનો કે આપણો છે. હું કામ ન આવડતું હોય તો અંગ્રેજી શીખતો હોય આપણો જ હોય. ગુજરાતીને સાચવજો, મરી જાવ હો ભાઈ. આમ કેરલા ને બધા હમણાં જઈને આવ્યો સ્વામીજી, એની મૂળ ભાષાને કેટલું લોકો માન આપે છે. તમામ ચેનલોને એની ભાષામાં કરવી પડી. તમે કર્ણાટક કે જાવ તો જજો, તમે જેટલી ચેનલો જેટલી સિરિયલ જોશો એ બધી સિરિયલ તારક મહેતાના ઉલ્ટા તમે કન્નડા એમાં કરવી પડી સાહેબ. કારણ કે ઓલાને હિન્દી ભાષા બીજી ભાષા, એટલે હિન્દી ભાષા તો આપણી રાષ્ટ્રભાષા છે, એને નથી એને બરોબર સ્વીકારી. એને એની પોતાની માતૃભાષાને વધારે માન આપ્યું છે. અને મૂળ અંગ્રેજીના દીકરા થોડાક થઈ ગયા છે. લાવો મને હમણાં દિગુભાઈ જણાએ પૂછ્યું, મને કે મહાભારતનું નાટક ભજવવાનું હોય, મહાભારત યથશ્રી મહાભારત કથા, તો મને કે તમે ક્યું પાત્ર લ્યો? મને કીધું
કહી ગયો જો હું પાત્ર લઉં. મેં કીધું એમને કે મને બનાવે ને તો જે અર્જુનના રથમાં જે ઘોડો હતા ને એ ઘોડાનું પાત્ર લઉં, કારણ કે જેથી કરીને લગામ આપણા ભગવાનના હાથમાં રહે આપણી છે. પછી એ જ્યાં હાકે ત્યાં જવાનું હોય, એ જ્યાં લઈ જાય ત્યાં જવાનું હોય, લગામ એના હાથમાં. એટલે અમે ભૂરાને કહેતા તને શું ગમે, તને શું આમ. ઓલો કે મારી તો ઈચ્છા, એક જણા એવું કીધું મારી તો ઈચ્છા એવી છે યાર કુલ્લુ મનાલી જાઉં છું, ઓલો કે મારે ચિમલા જવાની ઈચ્છા છે, એક જણો કે મારે અમેરિકા જવાની ઈચ્છા છે. ઈચ્છાનો તો કાંઈ ખર્ચો હોય નહીં. મને એક ભાઈ કીધું, મને કે આપણી ઈચ્છા છે અમિતાભને લાવવું હોય તો કેટલો ખર્ચો થાય? બિલકુલ ન થાય, ઈચ્છામાં કાંઈ ખર્ચો ન થાય. અમિતાભને હું મોદીને લાવી તોય ખર્ચો ન થાય, પણ મોદીનું નામ આવે તો મને ગાંધી બાપુ સપનામાં આવે. આ કોને મગજ બગડી ગયું દીકુભાઈ? હે નહીં કોઈ દી રાજકીય માણસ હોય એટલે ગાંધી બાપુની યાદ નહીં કર્યા હોય. પણ જો ને સસમા એમાં મૂક્યા છે, સસમા કાઢી લીધા પછી કોને મને કઈક કોને પાછું સસમામાં લખ્યું સ્વચ્છ ઇન્ડિયા, એટલે સસમા કાઢી નાખી ઇન્ડિયા સ્વચ્છ થઈ જાય. પણ મોદી કરશે. જો સંતો જે બોલ્યા છે ને એ મોદી કરશે. આ સ્વચ્છતા અભિયાન સાહેબ સંતોએ દિગુભા ચાલુ કરેલું, એ મોદીએ ઉપાડ્યું. પહેલું વહેલું સ્વચ્છતા અભિયાન જો એ ચાલુ કર્યું હોય તો આ દેશના સંતોએ કર્યું છે. સ્વામિનારાયણ સંપ્રદાય સ્વચ્છતા અભિયાન છે, અંદરની કેટલી ચોખાઈ માણસમાં કરી નાખે. અને સાહેબ 450 કેટલા વર્ષ છે નરસિંહ મહેતા, તને ખબર છે? તું હતો તે ત્યાં હું આપણે આ તો ધડ દીધું સમય જ કહી દે ક્યાં વર્ષ છે નરસિંહ મહેતાના સમયમાં. ટૂંકમાં આપણે નહોતા ને ખોટા ટાઈમ, આપણે ક્યાં ઇતિહાસના માણસ છીએ? આપણે સાહિત્યના માણસ છીએ, ઇતિહાસના માણસો આંકડા રાખે. પણ હતા એ તો ફાઇનલ. હા ભણા મને કે સ્વામિનારાયણ ભગવાનના કેટલા વર્ષ છે? હતા એ ફાઇનલ. કેટલા વર્ષ છે? અમે ક્યાં તારા ડોહા તેથી ગઢડે હતા? હતા એ ફાઇનલ. આપણે જે આંકડો દઈએ કે નહીં એટલા નહીં, એમાં 2 મહિના ઓછા હતા, એ આપણે ક્યાંય પછી આંકડો લેવા જવા બધો. જેને ભૂલ્યું જ કાઢવી છે, આમાં હિંગડા જ માંડવા, એને કરતા ખોટું આપણે બળદ નહીં કરવાનું. હા નરસિંહ મહેતાએ સ્વામીજી પેલું સ્વચ્છતા અભિયાન, શેરી વળાવી સજ કરું ઘેરે આવો નહીં, મારે આંગણીએ પધરાવું ફૂલ વાલમ ઘેરે આવો નહીં. આ સ્વચ્છતા અભિયાન છે. એટલે અમે બધી વાત કરતા હતા. એટલે ભૂરાને પછી પૂછ્યું, ભૂરા તારી શું ઈચ્છા છે? તો ભૂરો શું કે ખબર? એ કે કોઈ દી મેં દુકાનની અંદર, સલૂનની દુકાનમાં, હેર કટિંગની દુકાનમાં બેસીને ખુરશી ઉપર કાચની સામે બેઠા બેઠા કોઈ દી કે દાઢી નથી કરાવી. આપણી ઈચ્છા એટલી જ છે કે મેરા પેલા એકવાર ખુરશી બેસીને લપેટો લેવરાવવો છે. અમુક નાના નાના માણસના અબળખાય કવડા હોય, અને એમાં ભૂરાને 5 રૂપિયા થઈ ગયા. ફેર સીધો મહુવામાં આવ્યો. સોમવાર 9:30 ટાઈમ ને ઓલો બિચારો કારીગર સંત પ્રેમી હેર કટિંગ વાળો એ હજી બિચારો ખુરશીને સાફ કરીને હજી ભગવાનને અગરબત્તી જ કરતો હતો. બોણીનું ઘરાક ભગવાન દઈ દે જાઓ, બોણીનું ઘરાક ભગવાન દઈ દે જાઓ. વાડીલાલ હોસ્પિટલ કેટલાય જોઈ? વાડીલાલ હોસ્પિટલની પહેલાં તમે આવો ને તો નનામિયું વેચાય છે, ઠાઠડિયું. સારું છે એ લોકો સ્કીમ નથી કાઢતા, એ કરે એક ફ્રી. તો દાદા મરી જાય તો ડોશીને મારવા પડે ને, મરો તમારી માં મફત આવી હારે. જોઈએ તમે બધા આખી કીટ તૈયાર હો. દોણી, 4 નાળિયેર, કાથી, હૂતર, વાહડા, વજન પ્રમાણે જાહડા વાહડાનો ભાવ નાખો. હા પણ દીકુબા એકવાર હું ન્યાલી નીકળ્યો સાંભળ ને, એ ઠાઠડી વેચનારો માણસ સવારમાં ભગવાનને અગરબત્તી કરતો. શું માગતો હશે? એક બેને લઈ લે મારા બાપ, 2-3 ને લઈ લેજે, 2-3 ને લઈ લે.
એ જ માગે ને આપ બધાની ઘોડે મને પણ હસવું આવ્યું હતું, પણ થોડોક બેજમાં ગયું ત્યારે મને થયું કે આપ ભગવાન કેટલો દયાળુ છે કે એક ઠાઠડી વેચનારો માણસ, એક નનામી વેચનારો માણસ સવારમાં એની પ્રાર્થના કરે તો મારો બાપ બેને મારીને એને રોજી આપે છે. તો ગાંડા આપણે ક્યાં કોઈને મારવા છે? શું કામ આપણને રોજી ના આપે? ઠીક છે ઠાઠડી